ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક મજેદાર વાત કરીએ. એક એવો વિષય જેનો ઉપયોગ તો આપણે રોજબરોજની જિંદગીમાં કરીએ જ છીએ, પણ કદાચ એના પર બહુ ધ્યાન નથી આપતા. તો આજે સમજીએ આ દ્વંદ્વ સમાસ શું છે. હવે આ શબ્દ જુઓ, માતા પિતા. આપણે કેટલી વાર બોલીએ છીએ નહીં, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બે શબ્દોને જોડે છે શું? એમની વચ્ચે એવું તો શું છુપાયેલું છે જે એમને એક બનાવે છે? ચાલો તો હવે આ કોયડો ઉકેલીએ. એની પાછળ એક બહુ જ સરળ નિયમ છુપાયેલો છે. તો જો આ રહ્યો જવાબ. માતા પિતા એટલે ખરેખર તો માતા અને પિતા. બસ આ નાનકડો અને શબ્દ જ છે જે આખી વાતને જોડે છે, આખા અર્થને પૂરો કરે છે. હવે વ્યાકરણમાં આવી શબ્દોને જોડીઓ માટે એક ખાસ નામ છે. ચાલો એને બરાબર ઓળખીએ. આને જ કહેવાય છે દ્વંદ્વ સમાસ. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સીધો સાદો મતલબ એ છે કે જ્યારે બે શબ્દો અને અથવા કે જેવા શબ્દોથી જોડાયેલા હોય ત્યારે તે એક નવો સામાસિક શબ્દ બનાવે છે. જેમ કે માતા પિતામાં અને છુપાયેલું છે, અથવા વિચારો સુખ દુઃખ વિશે. એમાં સુખ અને દુઃખનો ભાવ છે. સિમ્પલ. પણ સવાલ એ છે કે આવા શબ્દોને ઓળખવા કેવી રીતે? એની એકદમ સોના જેવી ચાવી છે, એક ગોલ્ડન રૂલ છે. દ્વંદ્વ સમાસની સૌથી મોટી ઓળખ એ છે કે એમાં બંને શબ્દોનું વજન એટલે કે મહત્વ એક સરખું હોય છે. પાછા માતા પિતા પર આવીએ. શું માતા વધારે મહત્વના છે કે પિતા? ના, બંને સરખા જ જરૂરી છે. કોઈ એકને કાઢી નાખો તો અર્થ જ અધૂરો રહી જાય. બસ આ જ તો છે એની સાચી ઓળખ. ચાલો હજી થોડા વધુ ઉદાહરણો જોઈએ, એટલે આ કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય, મગજમાં બરાબર ફિટ થઈ જાય. અહીંયા જુઓ, હાર જીત. એનો વિગ્રહ એટલે કે એને છૂટો પાડીએ તો થાય હાર કે જીત. અહીંયા કે વપરાયો. બીજું છે રાત દિવસ. એનો મતલબ છે રાત અને દિવસ. આ બંને ઉદાહરણોમાં એક વાત કોમન છે. હાર અને જીત કે પછી રાત અને દિવસ, બંનેનું મહત્વ બરાબરનું છે. તો આટલી બધી વાતચીત પછી આમાંથી શીખવા જેવી મુખ્ય વાત કઈ? આખા ટોપિકનો સાર શું છે? દ્વંદ્વ સમાસને ઓળખવા માટે બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. એકદમ સહેલા. પહેલું, કોઈ જોડીવાળો શબ્દ શોધો. બીજું, મનમાં ને મનમાં એને અને અથવા કે લગાડીને છૂટો પાડી જુઓ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, ચેક કરો કે બંને ભાગનું મહત્વ સરખું છે કે નહીં. જો જવાબ હા આવે તો બસ મળી ગયો દ્વંદ્વ સમાસ. હવે જ્યારે આ નિયમ સમજાઈ ગયો છે તો જરા વિચારો, રોજની વાતચીતમાં આપણે આવા કેટલા બધા શબ્દો વાપરીએ છીએ, જેમ કે ભાઈ બહેન, ચા પાણી, દાળ રોટલી, આવક જાવક. લિસ્ટ તો બહુ લાંબુ છે. હવે આ બધા શબ્દો સાંભળશો ત્યારે તરત જ ખબર પડી જશે કે આ તો દ્વંદ્વ સમાસ છે.